નમસ્કાર, સ્વાગત છે આપનું સમાચારોમાં. આપની સાથે હું છું પ્રિયંકા. સુરતમાં ભાજપના ઉમેદવાર દર્શનાબેન જરદોશ રેલી નીકાળી રહ્યા છે. રેલી બાદ તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. પરિવાર અને સમર્થકોની સાથે તેઓ ફોર્મ ભરવા રવાના થયા છે. ફોર્મ ભરતા પહેલા દર્શનાબેન અડાજણ ભૂલકા ભવનથી રેલી કાઢશે અને આ રેલીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. પરિવાર સાથે તેઓ નીકળ્યા છે ફોર્મ ભરવા માટે. સમર્થકોમાં ખુશીનો માહોલ છે. ફટાકડા ફોડીને સમર્થકોએ તેમનું સ્વાગત કર્યું હતું. હજારો સમર્થકોની સાથે દર્શનાબેન જરદોશ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. શક્તિ પ્રદર્શન કર્યા બાદ તેઓ ફોર્મ ભરશે. અડાજણ ભૂલકા ભવનથી તેમણે રેલી કાઢી છે અને હજારો સમર્થકો તેમની સાથે છે અને તેઓ શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે. આ શક્તિ પ્રદર્શન બાદ તેઓ ફોર્મ ભરવા જશે. તો શક્તિ પ્રદર્શન કર્યા બાદ તેઓ ફોર્મ ભરશે. આપ જોઈ શકો છો, સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. ભાજપે દર્શનાબેન જરદોશને આ વખતે રિપીટ કર્યા છે. દર્શનાબેન રેલી કાઢીને ફોર્મ ભરવા જઈ રહ્યા છે. હજારોની સંખ્યામાં સમર્થકો તેમની સાથે જોડાયા છે. અડાજણના ભૂલકા ભવનથી તેમણે રેલી કાઢી છે. મોટી સંખ્યામાં સમર્થકો તેમનો ઉત્સાહ વધારવા અહીં આવી પહોંચ્યા છે. દર્શનાબેન આજે પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે. સુરતથી સીધા જ દ્રશ્યો આપને બતાવી રહ્યા છીએ. મોટી સંખ્યામાં તેમના સમર્થકો અને કાર્યકર્તાઓ આ રેલીમાં જોડાયા છે. ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. ત્રીજા તબક્કાના ફોર્મ માટેનો અંતિમ દિવસ છે આજે. ત્યારે સુરતથી આપને દ્રશ્યો બતાવી રહ્યા છીએ. દર્શનાબેન જરદોશ ફોર્મ ભરવા નીકળી રહ્યા છે. રેલી કાઢવામાં આવી છે. મોટી સંખ્યામાં તેમના સમર્થકો અહીં ઉપસ્થિત છે. ઢોલ નગારા અને ફટાકડા સાથે આ રેલી કાઢવામાં આવી છે. શકો છો કે લોકો મોટી સંખ્યામાં દર્શનાબેન જરદોશ જ્યારે પોતાનું નામાંકન ભરવા જઈ રહ્યા છે ત્યારે મોટી સંખ્યામાં પહોંચ્યા છે. ખાસ કરીને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ તેમની રેલીમાં જોડાયા છે. કહી શકાય કે એક પ્રકારનું શક્તિ પ્રદર્શન છે. જે રીતે 2 ટર્મ તેઓ ચૂંટાઈને આવ્યા બાદ ત્રીજી ટર્મ છે એવું કેમેરામેનને દ્રશ્યો બતાવવાના પ્રયાસ કરશે કે લોકો કેટલી મોટી સંખ્યામાં છે. ખાસ કરીને વાત કરવામાં આવતા આ રેલીમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર મહિલાઓ છે. મોદી સાડી પહેરી મહિલાઓ મોટી સંખ્યામાં ઉતરી પડી છે. કારણ કે જે રીતે એક મહિલા ઉમેદવાર છે ત્યારે એમનું નામાંકન ભરવા જાય છે ત્યારે સૌથી વધારે સપોર્ટમાં મહિલાઓ આવી છે. મોદી સાડી સાથે કહી શકાય કે જે રીતે ચોકીદાર ચોરની વાત ચાલતી હતી તો અહીંયા પણ મેં બી ચોકીદારના બેનરો જોવા મળ્યા છે. ખાસ કરીને જે રીતે મહિલાઓ મોદી સાડી પહેરીને આવી છે એટલે ચોક્કસ દર્શનાબેનને 5 લાખ કરતાં વધુ લીડથી જીતાડી ફરી એકવાર મોદી સરકાર કેન્દ્રમાં કહી શકાય વડાપ્રધાન બને તેવી આશા સાથે મહિલાઓ મોટી સંખ્યામાં દર્શનાબેનની રેલીમાં જોડાઈ છે. તો મોટી સંખ્યામાં સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી રહ્યા છે દર્શનાબેન જરદોશ. ભાજપ તરફથી સુરત બેઠક પર દર્શનાબેન જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે. આજે તેઓ ફોર્મ ભરવા જઈ રહ્યા છે. ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મહિલાઓ અહીં આકર્ષણનું કેન્દ્ર બની હતી. મહિલાઓ દ્વારા મોદી સાડી પહેરીને ભાજપનું સમર્થન કરવામાં આવ્યું હતું. દર્શનાબેન જરદોશને 5 લાખથી વધારે મતોથી લીડ મળે તે માટે તેમના ઉત્સાહમાં વધારો કરવા માટે મોટી સંખ્યામાં સમર્થકો પહોંચી ગયા છે. તો ભાજપના મોટી માત્રામાં કાર્યકર્તાઓ અહીં પહોંચી ગયા છે. મોદી સાડી જે આ વખતે ધૂમ મચાવી રહી છે તે સાડીઓ પહેરીને મહિલાઓ અહીં પહોંચી ગઈ છે. ઉત્સાહ વધારી રહી છે. દર્શનાબેન જરદોશનો સાથે જ આશા વ્યક્ત કરી રહી છે કે દર્શનાબેન જરદોશને આ વખતે 5 લાખથી વધારે મતોથી લીડ મળશે અને ફરી એકવાર દેશમાં મોદી મેજિક ચાલશે. દર્શનાબેન જરદોશને રિપીટ કરવામાં આવ્યા છે. પુરુષોત્તમ રૂપાલા પણ અત્યારે દર્શનાબેન જરદોશની સાથે દેખાઈ રહ્યા છે. દર્શનાબેન ફોર્મ ભરવા માટે જઈ રહ્યા છે. રેલી કાઢવામાં આવી છે. રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે દર્શનાબેન જરદોશ માટે. આ જ રેલી થકી તેઓ ફોર્મ ભરવા પહોંચશે. હજારોની સંખ્યામાં માનવ મહેરામણ અહીં ઉમટી પડ્યું છે. તમામ લોકો અત્યારે દર્શનાબેન જરદોશનું સમર્થન કરી રહ્યા છે. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. હવે તમારી ઈએમઆઈ સસ્તી થઈ શકે છે. આરબીઆઈએ રેપો રેટમાં ઘટાડો કર્યો છે. આ સાથે જ ઈએમઆઈ સસ્તી થવાના સમાચાર સામે આવી રહ્યા છે. રેપો રેટ 6.25% ઘટાડીને 6% કરવામાં આવ્યો છે. રિવર્સ રેપો રેટ પણ ઘટાડવામાં આવ્યો છે. એડવાન્સ એસ્ટિમેટ્સ
More recent high-frequency indicators point to manufacturing growth slowing down while investment demand is subdued. Credit flows into micro and small as well as medium industries remains muted, though they somewhat improved for large industries. Capacity utilization in the manufacturing sector is running above its long-term average. There is also some improvement in business sentiment. High-frequency indicators of services sector such as sales of commercial vehicles and freight traffic indicate moderation in activity. The MPC also noted that CPI inflation rose to 2.6%. તો કેમ ફરીથી ચૂંટણી ન લઈ રહ્યા? કારણ કે હું એક્ટિવ પોલિટિક્સનો માણસ નથી, એનું ડે 1 થી કહેતો આવ્યો છું મારા દરેક ઇન્ટરવ્યુમાં કે હું પોલિટિકલ કરિયર બનાવવા માટે નથી આવ્યો, બહુ લિમિટેડ ઇનિંગ માટે આવ્યો છું. એટલે મને એક્ટિવ પોલિટિક્સ મને ફાવતું નથી, એટલા માટે હું નીકળી રહ્યો છું. તો ચોક્કસ હતા પરેશ રાવલને તેમનું કહેવું છે કે એક્ટિવ પોલિટિક્સની અંદર તેઓ નહોતા અને તે જ કારણોસર તેઓ આ ફરીથી ચૂંટણી ન લડેલા અને HS પટેલ ફરીથી જોરદાર બહુમતી સાથે તે જીતશે તેવો તેમનો દાવો છે. કેમેરામેન ખેંગાર રાઠોડ સાથે મયુર માકડિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો સુરતની રેલી આપને બતાવી રહ્યા છીએ. દર્શનાબેન જરદોશ ઉમેદવારી પત્ર ભરવા નીકળ્યા છે. રેલી થકી તેઓ ઉમેદવારી પત્ર ભરવા જશે ત્યારે સીધા જ દ્રશ્યો સુરતથી આપને બતાવી રહ્યા છે. અડાજણના ભૂલકા ભવનથી તેમણે રેલી કાઢી છે. મોટી સંખ્યામાં કાર્યકરો જોડાયા છે. સુરક્ષાનો બંદોબસ્ત પણ અહીં પૂરતો કરવામાં આવ્યો છે. તમામ સમર્થકો આ વખતે આશા વ્યક્ત કરી રહ્યા છે કે દર્શનાબેનને 5 લાખથી વધારે લીડ મળશે. ભાજપના ઝંડા સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે. ઢોલ નગારા સાથે આ રેલી કાઢવામાં આવી રહી છે. સુરતના અડાજણના ભૂલકા ભવનથી આ રેલી કાઢવામાં આવી છે. તમામ સમર્થકો ખૂબ જ ઉત્સાહમાં છે. જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. માની રહ્યા છે કે ફરી એકવાર દેશમાં મોદી મેજિક ચાલશે. દર્શનાબેન જરદોશ 5 લાખથી વધારે મતોની લીડ મેળવશે. તો ઢોલ નગારાના તાલ પર સમર્થકો ઝૂમી રહ્યા છે અને દર્શનાબેન જરદોશને સપોર્ટ કરી રહ્યા છે. અડાજણના ભૂલકા ભવનથી તેમણે રેલી કાઢી છે. આપ જોઈ શકો છો, સીધા જ દ્રશ્યો આપને સુરતથી બતાવી રહ્યા છીએ. દર્શનાબેન જરદોશના રોડ શોના આ સીધા જ દ્રશ્યો સુરતથી આપ જોઈ શકો છો. દર્શનાબેનની સાથે પુરુષોત્તમ રૂપાલા પણ હાજર છે. દર્શનાબેન જરદોશ આ જ રેલી થકી પોતાનું ફોર્મ ભરવા જશે. સમર્થકોની સાથે તેઓ ફોર્મ ભરવા નીકળ્યા છે. સાથે જ તેમના પરિવારના સભ્યો પણ તેમની સાથે હાજર હતા. સુરતના વિવિધ વિસ્તારોમાં આ રેલી જશે અને તેઓ પોતાનું ઉમેદવારી પત્રક નોંધાવશે. શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ શક્તિ પ્રદર્શન બાદ તેઓ ફોર્મ ભરશે. ભાજપે દર્શનાબેન જરદોશને રિપીટ કરતા જ તેમના સમર્થકોમાં પહેલેથી જ ઉત્સાહનો માહોલ હતો. તેમના નામની જાહેરાત થતા જ સમર્થકો ખુશ થઈ ગયા હતા. ખુશીનું મોજું ફરી વળ્યું હતું સમર્થકોમાં. સમર્થકોનો વિશ્વાસ છે કે દર્શનાબેન જરદોશ મોટી લીડથી આ વખતે પણ જીતશે. 2 ટર્મથી તેઓ સાંસદ રહી ચૂક્યા છે ત્યારે હજુ પણ સમર્થકોનો વિશ્વાસ છે. દર્શનાબેન જરદોશે જે વિકાસના કામ કર્યા છે, સમર્થકો માની રહ્યા છે કે વિકાસના કામોનો આ રથ દર્શનાબેન જરદોશ આગળ પણ ધપાવતા રહેશે. હજારો સમર્થકો અત્યારે ઉમટી પડ્યા છે. શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. આ રોડ શો થકી જ તેઓ પહોંચશે. કલેક્ટર કચેરીએ પોતાનું ઉમેદવારી પત્રક ભરશે. પરિવાર અને સમર્થકોની સાથે તેઓ ફોર્મ ભરવા રવાના થઈ ગયા છે. દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, મોદી લહેરવાળી સાડી પહેરેલી મહિલાઓ પણ અહીં તેમનું સમર્થન કરવા આવી પહોંચી છે. ખાસ આ વખતે ચૂંટણી પ્રચારમાં આ પ્રકારની સાડીઓની બોલબાલા વધી છે. તો આ તરફ અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપે હસમુખ પટેલને ટિકિટ આપી છે ત્યારે હસમુખ પટેલ આજે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવાના છે. હસમુખ પટેલ અમરાઈવાડીના ધારાસભ્ય છે અને ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો છે. ત્યારે હસમુખ પટેલે ફોર્મ ભરતા પહેલા વિશાળ બાઇક રેલી યોજી તેમજ સભા પણ સંબોધી, જેમાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા.
તો હસમુખ પટેલની બાઇક રેલીના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે અમદાવાદથી। અમરાઈવાડીના તેઓ ધારાસભ્ય છે। ભાજપે તેમના પર વિશ્વાસ મૂક્યો છે। આજે તેઓ પોતાનું ઉમેદવારી પત્રક ભરવા જઈ રહ્યા છે। બાઇક રેલી તેમણે કાઢી છે અને બાઇક રેલી બાદ તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે। તો હસમુખ પટેલને ટિકિટ આપવામાં આવી છે। ભાજપ દ્વારા અમદાવાદ પૂર્વ બેઠક માટે હસમુખ પટેલના નામ પર ભાજપે વિશ્વાસ મૂક્યો છે। ત્યારે હસમુખ પટેલ ફોર્મ ભરતા પહેલા તેમણે બાઇક રેલીનું આયોજન કર્યું હતું। મોટી સંખ્યામાં તેમના પણ સમર્થકો અહીં જોડાયા હતા। ત્રીજા તબક્કા માટે ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે, ત્યારે વિવિધ ઉમેદવારો પોતાના નામાંકન પત્ર દાખલ કરવા માટે પહોંચી રહ્યા છે। ઉમેદવારો દ્વારા રોડ શો અને રેલીઓનું આયોજન કરવામાં આવે છે, સભાઓનું આયોજન કરવામાં આવે છે અને આ સભાઓ બાદ તેઓ પોતાનું નામાંકન પત્ર દાખલ કરતા હોય છે। ત્યારે દ્રશ્યો આપણે બતાવી રહ્યા છે અમદાવાદમાં હસમુખ પટેલે પોતાનું ઉમેદવારી પત્રક ભરતા પહેલા સભાનું આયોજન કર્યું હતું, સાથે જ બાઇક રેલીનું પણ આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હસમુખ પટેલના સમર્થકો જોડાયા હતા। હસમુખ પટેલની સાથે મેયર બીજલબેન પટેલ પણ જોવા મળ્યા હતા। તો અમદાવાદ પૂર્વ બેઠક પરથી કોંગ્રેસે ગીતા પટેલને ટિકિટ આપી છે અને આજે તેઓ પોતાની ઉમેદવારી નોંધાવશે। તો ગઈકાલે જ આ બેઠક પરથી ભાજપે હસમુખ પટેલને મેદાને ઉતાર્યા હતા, જેથી ગીતા પટેલ અને હસમુખ પટેલ વચ્ચે ખરાખરીનો જંગ જામશે। તો આ તરફ ફોર્મ ભરતા પહેલા તેમણે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો।